નમસ્કાર, હું છું અલ્પાને. આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. ભારતીય સેનાએ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર લદ્દાખના સિયાચીન ગ્લેશિયરમાં ઓપરેશન મેઘદૂતના 40 વર્ષ પૂરા થવા પર એક દિલધડક વિડીયો શેર કર્યો છે. ભારતીય સેનાએ સૌથી ઊંચા બર્ફીલા શિખર સિયાચીન પર તિરંગો ફરકાવ્યો હતો. વર્ષ 1983માં પાકિસ્તાન સિયાચીન શિખર પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ પી.એન. હૂનના નેતૃત્વમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી. સિયાચીન પર કબજો કરવા માટે ભારતીય સેનાએ ઓપરેશન મેઘદૂત હાથ ધર્યું હતું. પાકિસ્તાન 1983માં સિયાચીન પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જોકે સિયાચીનને લઈને વિવાદ વિભાજનના સમયથી ચાલી રહ્યો હતો. કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજનના સમયથી જ વિવાદ ચાલી રહ્યો હતો. 1949માં સરહદ રેખા પર બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થયો હતો. આ સંબંધમાં 1949માં કરાચી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારત અને પાકિસ્તાનના સુદૂર પૂર્વીય ભાગમાં સરહદ રેખા દોરવામાં આવી ન હતી. NJ 9842 આ વિસ્તારમાં છેલ્લું બિંદુ હતું. આનાથી આગળ ન તો વસ્તી હતી અને ન તો અહીં પહોંચવું સરળ હતું. તે સમયે સેનાના અધિકારીઓને વિશ્વાસ ન હતો કે NJ 9842 થી આગળ કોઈ સૈન્ય વિવાદ થઈ શકે છે. શિમલા સમજૂતીમાં પણ NJ 9842 થી આગળની સરહદની ચર્ચા કરવામાં આવી ન હતી. ગ્લેશિયરોથી ભરેલા વિસ્તારમાં જવાનો કોઈ વિચાર પણ કરી ન શકે. સિયાચીનને પાકિસ્તાન દ્વારા કબજે ન થાય તે માટે ભારતીય સેનાએ ઓપરેશન મેઘદૂત શરૂ કર્યું હતું. લેફ્ટનન્ટ જનરલ P.N. હૂને આ ઓપરેશનની જવાબદારી સોંપવામાં આવી હતી. 13 એપ્રિલ 1984ના રોજ ભારતીય સેનાએ ઓપરેશન મેઘદૂત પર કામ શરૂ કર્યું. ખાસ વાત એ છે કે આના એક દિવસ પહેલા એટલે કે 12 એપ્રિલે સિયાચીન જેવા ગ્લેશિયરથી ઢંકાયેલા વિસ્તારમાં સૈનિકો દ્વારા પહેરવા માટેના કપડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશ્વના સૌથી ઊંચા શિખરને કબજે કરવા માટે આ એક ઐતિહાસિક યુદ્ધ હતું. ભારત માટે મુશ્કેલી એ હતી કે સિયાચીન ભારતની બાજુથી ઊંચું ચઢાણ હતું, જ્યારે સિયાચીનની ઊંચાઈ પાકિસ્તાન તરફથી ઓછી હતી. P.N. હૂનના નેતૃત્વમાં ભારતીય સેનાએ સિયાચીનની કડકડતી ઠંડીમાં પણ પાકિસ્તાની સેનાને હરાવી હતી.